छोड़ दो, मैंने कहा देवदास छोड़ दो. અને પિક્ચર જ છોડ્યું ડાયરેક્ટ. ત્રીજું એક ખતરનાક કલાકાર અમિતાભ બચ્ચન નાના પાટેકર જેટલો ડાયલોગ પરફેક્ટ કલાકાર રાજકુમાર. આનો એક જ પ્રોબ્લેમ, ઓરિજિનલ ડાયલોગ કોઈ દિવસ બોલવાનો. ડાયરેક્ટર માથું પછાડે, રાઇટર માથું પછાડે. એને મગજમાં નથી કર્યું એ બોલવાનું. એને 3 વાર સમજાવ્યું તો તમારે માત્ર દેવદાસનો ડાયલોગ બોલવાનો છે અને આખો ડાયલોગ જ ચેન્જ કરે. આઈ બોલે જાની, હવે દેવદાસમાં જાની ત્રિવેદી પણ ગયા. આવી કોઈ અટક જ નથી. किसे रखना किसे छोड़ना, આ ડાયલોગ યાદ કરવાનો. किसे रखना किसे छोड़ना ये हम तय करेंगे और बीच में जो आएगा उसे उखाड़ देंगे. ડાયરેક્ટર સમજ્યું કે જો આ 3 કલાક ઉભો રહ્યો તો દેવદાસનો આખો ઇતિહાસ બદલી નાખશે. એના પછી જે કલાકાર આવે છે પરેશ. बाबूजी ने कहा घर छोड़ दो. क्यों छोड़ दो, बाप वाले क्या. माँ ने कहा पारो को छोड़ दो, पारो का बाप करोड़पति है. मेरे जैसे लुच्चे लफंगे को करोड़पति ससुरा मिलेगा तो मैं कैसे छोड़ दूं. मेरे को पागल कुत्ते ने नहीं काटा है. रही बात शराब की तो मैं सामने वाले को छोड़वाता हूँ, मैं नहीं छोड़ता हूँ. भाग रहा है सारा यहाँ से. थैंक यू जो कि આ હિન્દી પિક્ચરમાં વિલનના જેટલા કેરેક્ટર્સ છે ને એ અત્યાર સુધી એક જ કામ કરે છે, કાં તો બોમ્બાર્ડિંગ કરે, કાં તો સોનાનું સ્મગલિંગ કરે, કાં હિરોઈનની છેડતી કરે. એક જણ વિચાર આ ધંધો બહુ કરે, અમને રિટાયર કરો, અમને હીરો બનાવો. પિક્ચરમાં અમરીશ પુરી હિરોઈન, ઐશ્વર્યા હિરોઈન હોય. 3 કલાકમાં કેટલી વાર તો પોલીસ બોલાવી પડે. પણ આ એક જીવન સાધનો વિચાર કે આમને રિટાયર કરો, હીરો બનાવો. એમાં સૌથી પહેલા પરેશ રાવલને બોલાવી, એક્ઝિટ કરો, તમારી સામે હિરોઈન ઉભી હોય, રોમેન્ટિક સીન કરવાનો. તમે કેવી રીતે બોલો? પરેશ રાવલની સામે હિરોઈન ઉભી હોય, આ રોમાન્સની આખી સ્ટાઇલ જ ચેન્જ થઈ ગઈ. પરેશ રાવલ ઉપર ए साला तुमको और कोई नहीं मिला थे मेरे से प्यार करने का? कोई मिला? चले फटाफट प्यार कर. दुकान थोड़ी प्यार करना. परेश रावल चले, उसके बाद में शक्ति कपूर. और शक्ति कपूर ने એવું કીધું હિરોઈન ખાલી છે એવું વિચારવાનું છે નહીં ખરેખર. અને આગળ માણસ છે. આઓ બ્યુટીફુલ હસીનો કામલા चमेला चंपा शीला रीना पामेला. मैंने कहा कि इज्जत का खतरा है, इसको बाहर इसके बाप को बुलाओ. सोलह साल की लड़की और मैं, मेरी जिंदगी का सबसे पहला उसूल ये कि मैं जिससे प्यार करता हूँ उसे शादी नहीं करता, जिसे शादी करता हूँ उसे प्यार नहीं करता. रही बात मोहब्बत के चक्कर की, उल्लू के पट्टे मेरी खुद की उम्र 55 की, 16 की तीन भी मेरे को तकलीफ पड़ गया है. जोरदार ताली साथ रजू करेगी हमेशा से નીરવ મહેતાને આપણે સાંભળ્યા. આમ તો વડોદરાના છે, એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. કેમ આ બાજુ આવ્યા એ ખબર નથી. પણ એન્જિનિયરિંગ ભણેલો માણસ છે, પણ એને અત્યારે ગુજરાતમાં જુઓ તો ફિલ્મ કલાકારોના અવાજની આબેહૂબ નકલ કરવામાં એનો પહેલો નંબર. અને જોકમાં આમ કઈ નથી, તમે સમજો છો એની મજા. અમને ચશ્મા પહેરીને એરપોર્ટ પર ઉતર્યો તો